વચનામૃતની આપણે જે પ્રત સંસ્થા તરફથી આપણે છાપીએ છીએ એની પૂર્વે યોગીજી મહારાજના આશીર્વાદ છે. એ આશીર્વાદમાં યોગીજી મહારાજે એવું કહ્યું કે વચનામૃતમાં મોક્ષનું દ્વાર સંતને જ કહેલા છે. તે અનાદિ સંત મૂળ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીને મહારાજે કહ્યા છે. કહેતા કે જે મોક્ષનું દ્વાર છે એ અક્ષર બ્રહ્મ એ જ સાક્ષાત મોક્ષનું દ્વાર છે. તો મોક્ષનું દ્વાર જે હોય એના લક્ષણ એ મહારાજે પ્રથમના 54ના વચનામૃતમાં કહ્યા. પ્રથમના 54માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે સ્વધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને મહાત્મ જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે. તો અહીંયા મહારાજ કહે છે કે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ભક્તિ એ 4 ગુણ જે સંત છે એવા ગુણવાન એ જ મોક્ષનું દ્વાર છે. અક્ષર બ્રહ્મની આ વિશેષતા છે. તો ધર્મ, પૂજ્ય સંત સ્વામી સમજાવતા હતા કે આપણે શબ્દ વાપરીએ છીએ ધર્મ ને નિયમ, પણ ધર્મ ને નિયમ જે શબ્દ વાપરીએ છીએ એમાં પૂજ્ય સંત સ્વામી એમાં વાત કરતા કે ધર્મ અને નિયમ 2 જુદા શબ્દ છે. નિયમ છે ને એ ધર્મ પાળવા માટે છે. બહેનો સાથે ન બોલવું, ન જોવું, ન એમની સાથે અષ્ટ પ્રકારે ત્યાગ રાખવો, આ નિયમ છે. એ નિયમ પાળીને કરવાનું શું છે? નિષ્કામ ધર્મને યથાર્થ સિદ્ધ કરવાનું છે. તો ધર્મ ને નિયમ 2 જુદું છે. નિયમ હોય, આપણે આની પહેલા વાત કરી ગયા, પણ ધર્મ અંદર સિદ્ધ ન પણ થયો હોય. જ્યારે આ એકાંતિક સત્પુરુષ છે, સાક્ષાત અક્ષર બ્રહ્મ છે, એની અંદર આપણને બધું જ યથાર્થપણે દેખાય છે. જેમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો સંતો માટેના મુખ્ય નિયમ મહારાજે પંચવર્તમાન આપ્યા કે નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ અને નિર્માણ. તો નિષ્કામ ધર્મ આપણે જોઈએ છે સ્વામીશ્રીના જીવનની અંદર. તો નિષ્કામ ધર્મ કેટલો દ્રઢ છે. 1980માં સ્વામીશ્રી અમેરિકાના પરદેશ પ્રવાસમાં પધાર્યા હતા. એ વખતે સ્વામીને મોતિયાની તકલીફ હતી અને સ્વામીને ખરેખર તકલીફ બહુ પડતી હશે. આ તો અત્યારના વિચાર કરીએ છીએ એટલે ખ્યાલ આવે છે કે સ્વામી લંડનમાં એ વખતે હતા અને ત્યારે બાપા પત્ર લખતા, ત્યારે બાપાની સાથે ત્યાં પરદેશ પ્રવાસમાં જવાનું થયું હતું. તો બાપા પત્ર લખે તો મને કહે કે તમે બાજુમાં ઊભા રહેજો. એટલે જે પત્ર સ્વામી પર લખેલો આવે તો એની આગળની વિગત આપણે વાંચવાની કે બાપા આ વિગત છે. પછી બાપા જવાબ લખે. જવાબ લખ્યા પછી એટલે બાપાને તો દેખાતું જ નહીં હોય તો પણ બાપા કેટલો પ્રયત્ન કરે. તો બાપા જવાબ લખે અને જવાબ લખ્યા પછી બાપા મને પાછા પૂછે કે મેં શું લખ્યું છે વાંચી જા. ને પછી એમાં કઈ અધૂરું રહ્યું હોય તો સ્વામી પૂરું કરે. અને એમાં બરાબર ત્યાં સ્વામી ન્યુયોર્ક મંદિરમાં હતા અને વિવેક સાગર સ્વામીએ જોયું કે સ્વામીનો જમણો પગ ડાબા પગની મોજડીમાં પડે છે. તો પૂછ્યું બાપા કેમ આવું છે? બાપા કે દેખાતું જ નથી. એટલે તાત્કાલિક ડોક્ટર હચિન્સનને ત્યાં બોસ્ટનમાં જઈને બતાવ્યું અને હચિન્સને કહ્યું કે મોતિયો પાકી જ ગયો છે. હવે જો થોડું ઘણું પણ મોડું કરશો, કહેતા કે 15 દિવસ પણ મોડું કરશો તો આંખે ઝામર થઈ જશે. બાપાને એવી ઈચ્છા હતી કે ભાઈ આપણે હરિભક્તોએ બધાએ કાર્યક્રમ બધે ગોઠવી દીધા હોય, રજા લઈ લીધી હોય અને આપણે કહે છે કે આવી રીતે ઓપરેશન કરાવીએ તો બધાના કાર્યક્રમ રદ થાય ને બધાને તકલીફ પડે એટલે આપણે પછી કરાવશું. તો પણ બાપાને કહ્યું કે બાપા તો ઝામર થઈ જાય એવું છે એટલે કરાવી જ નાખવું પડે એવું છે. એટલે બાપા તૈયાર થયા અને ઓપરેશનને આગલે દિવસે બાપાએ જે આપણા ડોક્ટર હરિભક્તો હતા જે આ બધું આયોજન કરતા હતા એમને બોલાવ્યા અને એમને બાપાએ કહ્યું કે કાલે આપણું ઓપરેશન થાય એમાં બહેનો મને સ્પર્શ કરશે. એટલે ડોક્ટરોએ એમ થોડું યુક્તિ કરીને બાપાને વાત કરી કે બાપા આપ તો છે ને ભાનમાં નહીં હો, આપ તો બેભાન થઈ ગયા છો. પછી
એ લોકો પછી તો એ લોકો જેમ કરતા એમ કરે, કારણ કે એ લોકો જાણતા હતા અમેરિકા જેવા દેશમાં બહેનોને દૂર રાખવા અને આવી વાત કરવી એ તો બહુ અઘરું છે. અહીંયા તો બધું સમાન હક ને સમાન રીતે વર્તવાની બધી વાતો ચાલે છે. અત્યારે હવે આપણા દેશમાં એવું વાતાવરણ થઈ ગયું છે, પણ ત્યારે એ વખતે ત્યાં વિશેષ હતું એટલે એ લોકોએ આવી વાત કરી. ત્યારે બાપા કેમ તો પછી મારે ઓપરેશન નથી કરાવવું. તો બધા જ એકદમ સ્થિર થઈ ગયા. બાપાને વિનંતી કરી કે બાપા ઝામર થઈ જશે. બાપા કે આંખો જતી હોય તો ભલે જાય, પણ મહારાજની આજ્ઞા તોડીને મારે કાંઈ કરવું નથી. બાપાની આ દ્રઢતા હતી ને, બ્રહ્માનંદ સ્વામી લખ્યું કે દ્રઢતા જોઈને રે મદદ કરે મુરારી. એટલે તરત જ ડોક્ટર અચિન સરને વિનંતી કરી તો એ કે ઓકે, હું મેલ નર્સ કરી રાખું. અને બધા જ પુરુષો એમણે પોતાની સાથે મદદમાં લીધા ઓપરેશનમાં. પણ કહેવાનું શું છે કે નિયમ ધર્મ આટલા દ્રઢપણે બાપા પાળે છે. ખાલી નિયમ પાળતા નથી, એમના જીવનમાં ધર્મ પણ સિદ્ધ થયેલો છે. ત્યાં લંડનની અંદર 95માં આપણે મંદિરનું ઉદ્ઘાટન હતું અને એ વખતે હવેલીનું કામ જે કરતા હતા મેલ્વિન નામનો આફ્રિકન, એટલે આમ ઇંગ્લેન્ડના વાસી પણ પેલા આફ્રિકાના, તો એ ત્યાં મેલ્વિન ત્યાં હતા. ત્યારે એ પોતે કારીગર હતા ને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામી એ વાતચીત કરતા હતા અને બાપા એમાં આવ્યા એટલે બ્રહ્મવિહારી સ્વામી એમને ઓળખાણ આપી કે આ બાપા આવા મોટા સંત છે અને વર્ષોથી બ્રહ્મચર્ય પાળે છે. તો એ કે એમ કેટલા વર્ષથી પાળે છે? એટલે બ્રહ્મવિહારી સ્વામી એ બાપા જ્યારથી સાધુ થયા ત્યારથી ગણાવ્યું કે 60 વર્ષથી પાળે છે. સ્વામી કે એમને કહો 75 વર્ષથી પાળે. ત્યારે બાપાને 75 વર્ષ થયા હતા. કહેતા કે એમને સંકલ્પ જ નથી થતો, અખંડ બ્રહ્મચારી છે. નિયમ તો છે પણ ધર્મ એમના જીવનમાં સિદ્ધ છે. નિષ્કામ ધર્મ, નિર્લોભ ધર્મ. નિર્લોભ કહેતા કે એક પૈસો પણ નહીં. આવા તો સ્વામીના જીવનમાં કેટલા અનુભવ થઈ ગયા. આપણે અહીંયા ગાંધીનગરમાં અક્ષરધામમાં જ્યારે ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટન વખતે આપણે ઉદ્ઘાટનની અંદર જોયું કે રોજ લાખ માણસને જમાડતા. એ સમયો પત્યો ને પછી બાપા આણંદ પધાર્યા. આણંદ બાપા પધાર્યા હતા અને ત્યાંથી તાત્કાલિક બાપાને મુંબઈ જવાનું થયું એટલે ટિકિટ લગભગ ઓલી RSCની કેવી લીધેલી. એટલે પછી ત્યાં બેઠા પછી સંતોને ટિકિટ તો આપી જ દે, સંતોને વાત તો કરી દીધી, પણ અમુક ચાર્જ પછી ભરવાનો હોય. એટલે ઓલા TC આવ્યા ને એણે કહ્યું કે ભાઈ આનો ચાર્જ જે છે એ આપો પૈસા. અને સંતોએ તો વિચારેલું જ નહીં. એટલે ઓલા TC એ કહ્યું એટલે બાપા વિવેક સાગર સ્વામી સામે જુએ, વિવેક સાગર સ્વામી બાપા સામે જુએ. કારણ કે હારે એક કોડી જેટલું ધન નહીં. TC ને સમજાવ્યું કે ભાઈ અમારે મુંબઈમાં હરિભક્તો છે ને અમને લેવા આવશે ને ટ્રેન ઉપર સ્ટેશન પર, ત્યારે તમને અમે બધું આપી દઈશું. પણ ઘાટકોપરના એક ભાઈ હતા ગુણભાવી, એને બાપાના મહિમાનો ખ્યાલ હતો, એ હતા ત્યાં. એને આ વાત સાંભળી એટલે એને પૈસા આપી દીધા. તો એક પણ પૈસો પોતે સાથે રાખતા નથી કે પોતાનો કરીને રાખતા નથી. આખી સંસ્થાના સ્વામી ધણી કહેવાય પણ એમને નામે એક પણ પૈસો બેંક બેલેન્સ નથી. એ તો છે જ, પણ નિર્લોભી વર્તમાન શું છે? નિયમ તો પાળે છે પણ જરા પણ એમને લોભ નહીં. કહેતા કે કોઈ પદાર્થ વાપરવાની જરાય ઈચ્છા નહીં. એક પણ પૈસાનો વધારે પડતો ઉપયોગ ના થવા દે. આપણે જોયું છે કે બાપા વોકિંગ કરતા હોય કે બીજું બધું કરતા હોય અને એની અંદર કે લાઇટ કે એવું કંઈક એક વધારે લાઇટ ચાલુ હોય ને તો સ્વામી ચાલુ ના થવા દે. ત્યાં દિલ્હી અક્ષરધામનો આપણો સમયો ચાલતો હતો અને વચ્ચે કંઈક બાપાની આગળ અમે વાત કરવા ગયા. અમારી પહેલા જે બધા સંતો આવી ગયેલા એ બધા સંતોએ કંઈક બાપાને પ્લાન દેખાડ્યા હતા. એટલે બધી લાઇટ ચાલુ હતી. હજી અમે જેવા બેસવા ગયા ને બાપા કે આ વધારાની લાઇટ બંધ કરીને પછી બેસો. વધારાની એક લાઇટ ચાલુ ન થવા દે. સ્વામી બાપાને ઓલું આંખે ઓલો મોતિયાનું ઓપરેશન થયેલું છે એટલે રોજ આપણે લગાવે લેન્સ. તો લેન્સ રોજ લગાવે ને લઈ લે. તો રાત્રે બાપાના લેન્સ લેવા માટે જે ટીશ્યુ વાપરે એ ટીશ્યુ છે ને બાપા ઓશિકા નીચે ભરાવી દે. શેને માટે? કે સવારના એનું એ ટીશ્યુ વાપરે. આમ તો ટીશ્યુ પરદેશમાં તો એનો ઉપયોગ સંડાસમાં વધારે થાય છે, તો એની કંઈ કિંમત જ નથી. પણ એક ટીશ્યુ જેટલું પણ ઠાકોરજીનું ધન પોતાને વાટે વાપરતા નથી. સ્વામી જ્યારે દાંત હતા ને ત્યારે સ્વામીને દાંતમાં પાયોરિયા થઈ ગયેલો. એટલે વખતે ડૉક્ટરે સૂચના આપેલી કે તમારે દાંત કાયમ ફોતરી નાખવાના, સાફ કરી નાખવાના જમ્યા પછી સળીથી.
તો બાપા સળીથી આમ ખોતરતા એટલે સળી આપતા હતા. પૂજ્ય અક્ષરપુરુષ સ્વામી બાપાની સાથે હતા. 77ની સાલનો પ્રસંગ છે. લંડનમાં બાપાને આમ સળી એમણે આમ લંબાવી અને સળી લંબાવી. હવે સળી આમ હાથમાં લંબાવતો પાતળી એવી સળી હોય, પડી ગઈ, ફટકરતી પડી ગઈ. એટલે અક્ષરપુરુષ સ્વામી બીજી સળી કાઢી, કારણ કે એક બોક્સમાં 100 સળી આવે. એક બોક્સ લગભગ 1 પાઉન્ડ જેટલાનું થાય, એટલે કે 1 રૂપિયાનું આપણી દ્રષ્ટિએથી ગણીએ તો એમાંથી 100 સળી આવે એટલે તો બીજી કાઢી. સ્વામી કે એમ નહીં, નીચા વળો ને ઓલી સળી ગોતો ને એ મને આપો કે છે. એક પૈસાનો પોતાને માટે ઉપયોગ નથી. જો ક્યારેય પણ નહીં. આ ભાવના હજી સુધી એવી ને એવી. સ્વામી બાપા સારંગપુરમાં પધાર્યા અને પછી નક્કી કર્યું 12ની સાલમાં કે હવે અહીંયા સારંગપુર જ હવે રહેવું છે અને હવે વિચરણ કે એવું કંઈ નથી કરવું. તો એ વખતે એક વખત બાપાની સાથે આમ વાતચીત થતી હતી. એમાં એક સંતે સૂચન કર્યું કે બાપા હવે આ બધું જે ઘણા વર્ષોથી તમારી રૂમમાં બધું જે કંઈ આપણે બધું ફર્નિચર ને બધું છે અને જે બધું કર્યું છે તો એ બધું હવે બદલીએ, કારણ કે હવે આપણે અહીંયા કાયમ રહેવાના, એટલે હવે નવું કરીએ એમ વિશેષ. તરત જ બાપા પ્રશ્ન પૂછ્યો કે શું કામ? આમ જરાક ઉઘરા થઈ ગયા તરત જ. તો ક્યારેય પણ વસ્તુઓને ભોગવવાનો વિચાર નથી. મહુવામાં ભગતજી મહારાજનો 4 શતાબ્દી મહોત્સવ હતો અને ભગતજી મહારાજનો 79ની સાલ અને ભગતજી મહારાજનો 4 શતાબ્દી મહોત્સવ મહુવામાં હતો. અને એ વખતે બાપાને ધોતિયા નવા આપ્યા. પ્રગટ ભગતને દેવચરણ સ્વામી સેવામાં હતા, તો નવા ધોતિયા આપ્યા બાપાને. તો બાપાને કહ્યું કે આ ધોતિયા આપ ગ્રહણ કરો. તો બાપા કે મારા જૂના હજી ચાલે એવા છે. એટલે પછી બધાને ઈચ્છા હતી કે જૂનામાં છે ને રંગ ઝાંખો બહુ થઈ ગયો હતો, એટલે કે આ નવા જ આપી દેવા, હવે નવા રંગવા ક્યાં ફરી એમ કે. અને થોડા જળી એટલે આમ પાતળા થઈ ગયા હતા. તો નવા પહેરે બાપા. તો બાપા કે મારા જૂના ચાલે છે. પછી બધાએ શું આગ્રહ કર્યો કે અહીંયા ઓલા શ્રોફનું ઉદ્ઘાટન છે, એટલે એમણે કહ્યું છે કે મારા ઉદ્ઘાટનમાં આવે તો પ્રમુખ સ્વામી નવા કપડાં પહેરીને આવે. એટલે પછી બાપા એમનો ભાવ પૂરો કરવા માટે એક દિવસે નવા ધોતિયાન ગાતેરિયાન બધું પહેર્યું. બીજે દિવસે બાપાએ ફરી માગ્યા કે મારા ઓલા લાવો સવારના પહેરતા વખતે. તો કહ્યું બાપા અહીંયા મહુવામાં છે ને પાણીની અછત છે, એટલે એને સારી પેઠે ધોવા છે ને તો ધોવાનું પાણી નથી, એટલું પાણી ન મળે એવું થાય નહીં, પણ આવું બાનું કાઢ્યું એટલે બાપાએ ચલાવી લીધું. પછી ત્રીજે દિવસે બાપા ત્યાંથી સારંગપુરમાં ફૂલદોલનો સમયો કરવા માટે પધાર્યા અને ફૂલદોલનો સમયો ત્યાં કર્યો અને બીજે દિવસે બાપા સ્નાન કરી અને પછી બાપાએ સવારના પોરમાં જે જૂની બાપાની રૂમ છે ત્યાં બાપા આમ ટુકડો પહેરીને ઊભા હતા. બાપાના હાથમાં નવા ધોતિયું લંબાયું અને સ્વામી આમ લઈને સીધું ફેંક્યું. સ્વામી કે મારા ઓલા લાવો, મેં તો રોજ કહું છું મારા ધોતિયા ગાતેરિયા પહેલાં વાપરતો તો એ કેમ નથી લાવતા? કે બાપા ક્યાં મૂકી દીધા છે ને હવે ખબર નથી. એવું બાનું કાઢ્યું. ત્યાં જનમંગલ સ્વામી ઊભા હતા. તો જનમંગલ સ્વામીને સ્વામી કે તમે ઉપર જાઓ અને પ્રગટ ભગતનો સામાન જે રૂમમાં રહેતો તો સ્વામી કે રૂમમાં જ હશે અને તમે ત્યાંથી ગોતીને લઈ આવો. ત્યાં સુધી બાપા ઊભા રહ્યા અને પછી ઓલા જૂના ધોતિયાને આવ્યા ત્યારે પહેર્યા. તો કહેવાનું શું છે કે પૈસાનો રાખતા નથી, એ તો સારું જ છે, પણ એની ઈચ્છા જ નથી. એવો કોઈ પદાર્થ કે વાપરવાની કોઈ ઈચ્છા જ નથી. તો નિર્લોભીપણું, નિસ્વાદીપણું સ્વામીના જીવનમાં આપણને દેખાય છે. 95ના સમયમાં બાપા પધાર્યા. લંડન મંદિરનું ઉદ્ઘાટન હતું અને પ્રતિષ્ઠા વિધિ અને આટલો મોટો સમયો. અને બાપા જે દિવસે પધાર્યા એ દિવસે બધી ગાડીઓ બધી જે સ્વામીનો ઉતારો હતો ત્યાં બધી પહોંચી અને લગભગ બપોરના 1:30 જેવું વાગી ગયું હતું. અને ત્યાં સ્થાનિક સંતો જે સમયાની તૈયારી માટે ગયેલા એ બધા સંતોએ જમવાની બધી વ્યવસ્થા કરી દીધેલી. એટલે બાપા જમવા બિરાજ્યા થાળ જમવા માટે. અને જમવા બિરાજ્યા અને બાપાની પાસે સેવક સંતે લાવીને થાળ મૂક્યો. તો બાપા કે પત્તર. હવે થયું હતું એવું કે જે પત્તર હતું એ બાપાની ગાડી પાછળ બીજી ગાડી આવતી હતી એમાં મૂકેલા હતા અને બીજી ગાડીવાળો રસ્તો ભૂલી ગયો. અને રસ્તો ભૂલી ગયો ત્યાં તો કેવું કે એક એક્ઝિટને આપણે ન અંદર નીકળ્યા હોય તો બીજું પાછું અડધો-પોણો કલાકનો ચક્રાવો થઈ જાય. એટલે એ કે હું આવું જ છું, પણ હવે બાપા તો જમવાનો ટાઈમ થઈ ગયો તો બેસી ગયા હતા. તો બધા કે બાપા જમી લો ને હવે કાંઈ વાંધો નહીં. બાપા કે પત્તર નથી તો ન જ જમવું. અને બાપા આટલે બેઠેલા ઊભા થઈ ગયા અને પછી તો બાપા કે હવે આરામમાં જઈએ છે. અને બાપા આરામમાં ગયા અને સીધા સાંજે ભોજન ગ્રહણ કર્યું.
જો પથ્થર વગર જમતા નથી, આ સાધુનો નિયમ એ તો જાળવે જ છે, પણ એના કરતાં મોટામાં મોટું શું છે, એમને સ્વાદ જ નથી. અત્યાર સુધી જેટલી વાર બાપા જમ્યા છે ને જાહેરમાં જ જમ્યા છે, ખાનગીમાં જમ્યા જ નથી. અને જાહેરમાં જમવું છે ને બહુ ત્રાસ છે. આપણી સામે આમ બધા ટીકીને જોઈ રહ્યા હોય, મારું વાલું આપણે ખાવું હોય તોય ખવાય નહીં, કંઈક વસ્તુ લેવી હોય તોય લેવાય નહીં. આપણને એમ થાય કે આ કેમનું ખાવું એમ. તો બાપા કાયમ જાહેરમાં જ જમ્યા છે અત્યાર સુધીમાં, અને જાહેરમાં જ જમ્યા છે ને એમાં પણ પૂજ્ય મહંત સ્વામી વાત કરે છે કે બાપા ઓલો રસ કે કંઈ પણ હોય તો રસ કે કંઈ પણ હોય તો આમ લે, રસની વાટકી આખી ભરેલી હોય. આપણે જોઈએ બાપા જમીને ઊભા થયા હોય ને પછી આપણે રસની વાટકી જોઈએ ને તો એક દોરો પણ ઓછો થયો ન હોય. બાપા એક તો ખાખરો લે, ખાખરાનો થોડો આગળનો ભાગ હોય આમ રસમાં આમ નાખે, પછી પાછા માણસો કે એને ખંખેરે કે જ્યાં એકાદ ટીપું વધારે આવી ન ગયું હોય ને એટલે એમ, અને પછી એને પોતે ગ્રહણ કરે. આ બહુ અઘરું કામ છે. અત્યાર સુધી આટલું જાહેરમાં જમ્યા છે, કોઈ દિવસ બાપાને આપણે એવું જોયું નથી કે આમ આજે બહુ આમ આકરાત્યાપણું કે આમ બહુ આમ પેટ ભરીને દબાવી દઈએ આજે સારી વસ્તુ બની છે તો હાલો, એવું કોઈ દિવસ આપણે જોયું નથી. અને જે કંઈ કરે એની અંદર એમને સ્વાદ જ નહીં, એમને વૃત્તિ જ નહીં. બહુ અઘરું કામ છે આપણું. સ્વામી એક વખત ત્યાં આપણે સાસીમાનું શ્રાદ્ધ હતું, અને સાસીમાનું એટલે સ્મૃતિ પર્વ, અને દૂધપાક હતું. બધાને બાપાએ દૂધપાક પીરસ્યો. પછી બાપા જમવા બેઠા ત્યારે બાપાને આગ્રહ કરીને દૂધપાકની વાટકી બાપાના હાથમાં આપી દીધી, આમ મોઢે અડાડી દીધી. આમ એટલે મોઢે અડાડી દીધી એટલે પછી બાપાએ આમ પકડી અને બાપા આમ પીવા માંડ્યા. એટલે બધા સંતો એટલી તાળીઓ પાડી, બધા રાજી થઈ ગયા કે સરસ કે બાપાએ આજે દૂધપાક ગ્રહણ કર્યો. અને પછી શું થયું કે અમારે ચૈતન્ય મૂર્તિ સ્વામી ત્યાં હતા ત્યારે એમને થયું કે આને આપણે વધારે સારી રીતે દર્શન થાય એટલે સ્લો મોશનમાં આપણે જોઈએ. એટલે એમણે સ્લો મોશનમાં આખી વિડીયો જોઈ, ને મારું વાલું સ્લો મોશન કર્યું ને તો ખબર પડી કે બાપા તો છે ને આમ મોઢા પર વાટકી રાખીને દેખાવ કરતા, જ્યારે વાટકી મૂકીને ત્યારે એટલો ને એટલો દૂધપાક હતો એમાં. આ કેટલું અઘરું કામ છે. જો સ્વાદ હોય ને તો મોઢામાં આવેલી વાટકી પછી તો છૂટે જ નહીં, એ તો આ પૂરી જ થઈ છૂટકો. પણ મોઢે અડાડ્યા પછી પણ એને ગ્રહણ ન કરવું અને એને ઠેલી દેવું તો એમને સ્વાદ જ નથી. પૂજ્ય પ્રબોધજીવન સ્વામીએ પ્રસંગ લખ્યો છે, જેવા મેં નિરખ્યામાં પોતે પરદેશ પ્રવાસમાં બાપાની સાથે હતા, અને બાપાએ કહ્યું કે થાળ લાવો, અને તરત મહારાજનો ધરાવેલો થાળ લાવ્યા અને બાપા જમવા માંડ્યા. અને જમતા જમતા એમણે બાપાને ઓલી કઢી હતી એ વધારે પીરસી. બાપાએ એમ કહ્યું પણ તો એમણે તો પીરસી દીધી, કે બાપા તો ના પાડે એમ કરીને પીરસી દીધી. અને કઢી પીરસી ને પછી જમીને આમ બાપાનું જમવાનું પૂરું થયું. અને એ જ વખતે નારાયણચરણ સ્વામી કહ્યું કે ભાઈ સાહેબ કઢી નહીં આપતા, કે બાપાનું તો જમવાનું પૂરું થઈ ગયું. એટલે પ્રબોધ સ્વામીએ કઢી ચાખી તો એટલી ગંધાય. પછી પ્રબોધ સ્વામીએ હરિભગતને જે રસોઈ બનાવેલી એટલે ફ્રીજમાં જોયું તો દહીં ને બધું હતું, એની બાજુમાં 15-20 દિવસથી મલાઈ બધી જે કંઈ ભેગી કરી રાખી હોય ને એ બધી હતી. અને એ મલાઈ બધી વાસી થઈ ગયેલી, એટલે એમને દહીંની જગ્યાએ મલાઈની કઢી બનાવી દીધેલી, અને એટલી ગંધાતી હતી. તો પ્રબોધજીવન સ્વામી એકદમ ઓલા થઈ ગયા કે આ તો સેવાની જગ્યાએ અસેવા થઈને મેં વળી પાછી નાખી કે ભાઈ બાપાને થોડુંક વધારે પીરસી એમ ધાની. અને બાપા તો કંઈ બોલ્યા વગર જમી ગયા. પછી પ્રબોધ સ્વામી બાપાની આગળ ત્યાં પધાર્યા અને બાપાને કહ્યું કે બાપા મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તો બાપા શું બોલ્યા? બાપા કે જમ્યા પછી, અરે ઠાકોરજી જમ્યા પછી આપણે શું વાંધો છે? જો ઠાકોરજીના રસોઈમાં જે કહેવાય કોઈ દિવસ બોલ્યા નથી. કોઈ દિવસ અત્યાર સુધીમાં બાપાએ કોઈ દિવસ માંગણી નથી કરી કે મારા માટે આ બનાવો. પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી 1988ની સાલમાં બાપા સાથે રસોઈમાં સેવામાં હતા, અને રસોઈની સેવામાં હતા, અને લગભગ 9 મહિના વિચરણ થયેલું. તે 9 મહિના સુધી વિચરણ થયેલું. ત્યાં 9 મહિના વિચરણ કરીને પછી સારંગપુરમાં પધાર્યા. તો પછી અમે લોકો એમનો ઇન્ટરવ્યૂ લીધો, તો બાપાનો લાભ કેવી રીતે લીધો એનો બધા પ્રશ્નો પૂછે ને એમ જવાબ આપે. એટલે અમે બધાએ પૂછ્યું કે બાપાને કઈ કઈ આઈટમ વધારે ભાવે છે એ કહો. એટલે શું આપણને એમ કે થાળ માનસીમાં ધરાવીએ ત્યારે આપણને ઉપયોગી થાય ને મદદરૂપ થાય. તો એટલે બધાએ પૂછ્યું. એ કે હું આ 9 મહિના સુધી બાપા હારે ફર્યો, હજી સુધી નક્કી નથી કરી શક્યો કે બાપાને શું વધારે ભાવે છે, કેટલો સ્વાદ ઉપર કાબુ હશે.
તો ખાલી પત્તરમાં જમે છે એટલું નથી, એમને સ્વાદ જ નથી, ઈચ્છા જ નથી, એ ગ્રંથિ જ ટળી ગઈ છે. તો નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, કોઈ દિવસ બાપાને પોતાના સગા સ્નેહી માટે કે કોઈને માટે જરાય પણ વધારે પડતું હેત નહીં. એ તો નહીં જ, પણ ચાણસદ માટે પણ જરાય નહીં. અમે યુવકમાં હતા ત્યારે કંઈક ઓલી ધૂન હતી કે ચાણસદ વાળા પ્રમુખ સ્વામીને એવું કંઈ ધૂન, સ્વામી કે નામ જ ન બોલાય, અને એવી ધૂન નગર યાત્રામાં બોલાવતા હતા. સ્વામી કે બોલાય જ નહીં, એ બોલીએ તો પાપ લાગે, આમ તેમ કરીને બધાને સમજાવી દીધા હતા. ચાણસદમાં અત્યારે જે મંદિર છે આપણું, ત્યાં પહેલા શાસ્ત્રીજી મહારાજ વખતમાં, એટલે કે ભગતજી મહારાજના વખતનું એ મંદિર ત્યાં, અને પછી શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં જ ઉતરેલા, યોગીજી મહારાજ પણ એ ચાણસદના મંદિરમાં રહેલા. તો એ પ્રસાદીનું મંદિર, પણ એ મંદિરની જગ્યાએ બધું જૂનું બધું સ્ટ્રક્ચર થઈ ગયેલું, એટલે તૂટું હતું, એટલે આખો જીર્ણોદ્ધાર કરીને ત્યાં નવું અત્યારે શિખરવાળું મંદિર કર્યું છે સિમેન્ટનું. 2007ની સાલમાં એની પ્રતિષ્ઠા થઈ, અને બધાએ નક્કી કરેલું કે બાપાના જન્મ દિવસે જ પ્રતિષ્ઠા કરવી. એટલે 7/12/2007 એ પ્રતિષ્ઠા બાપાના જન્મ દિવસે કરી, અને જન્મ દિવસે કરી હતી એટલે બધાને એવી ભાવના હતી, સંતોને હતી, હરિભક્તોને હતી, ને ગામવાસીઓને હતી કે આ પ્રતિષ્ઠા નિમિત્તે એક વખત બાપા ચાણસદ પધારે, એક વખત ચાણસદ આવી જાય તો સારું એમ, અને બધાની ઈચ્છા હતી. એટલે અટલાદરામાં પૂજ્ય મોહન સ્વામી, પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, બધા મોટા સંતો બધા ભેગા થયેલા. એટલે ઉતારો બધાનો અટલાદરા જ હતો. તો બધાએ નક્કી કર્યું, એટલે બાપાને ફોન કરાયો. ઈશ્વરચરણ સ્વામીને વિનંતી કરી કે આપ ફોન કરો, અને બાપાને ફોન કર્યો કે બાપા બધા જ હરિભક્તોની ઈચ્છા છે, સંતોની ઈચ્છા છે કે આપ અહીંયા પધારો. તો બાપા કે આશીર્વાદ છે. એટલે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામીએ ફરી વાર કહ્યું કે બાપા પૂજ્ય મોહન સ્વામી પણ કહે છે કે આપ પધારો, કારણ કે પૂજ્ય મોહન સ્વામી જે મોટા સંત કહેતા હોય ને, તો બાપા એ કેટલો બધો દાસભાવ એમને કે કોઈ દિવસ ઠેલે નહીં કોઈ વાત. એટલે કહ્યું કે પૂજ્ય મોહન સ્વામી પણ કહે છે કે આવી રીતે આપ પધારો. તો બાપા કે આશીર્વાદ છે, એમ કરીને ફોન મૂકી દીધો. બીજે દિવસે ચાણસદની અંદર પ્રતિષ્ઠાનો આમ સવારના પ્રારંભ થવાનો વિધિનો, ત્યારે ફરી બધાએ બહુ વિચાર કર્યો, અને બીજા બધા કે ફરી વિનંતી કરીએ. એટલે ફરી વિનંતી બાપાને કરી. પૂજ્ય ઈશ્વરચંદ સ્વામીએ ફોન કર્યો કે બાપા આપ બોચાસણ છો, 1 કલાકમાં અહીં આવી જવાય, માટે ખાલી બીજું કાંઈ નહીં, આરતી ઉતારીને તરત જતા રહેજો, પણ બધાનો સંકલ્પ પૂરો કરો. ત્યારે બાપાએ શું કહ્યું, બાપા કે રાજી રહેજો, એમ કરી અને બાપાએ ઠેલી દીધું. બાપા નાસ્તો કરવા બેઠા એ વખતે ચાણસદની અંદર જે આગલે દિવસે નગરયાત્રા ને બધું થયેલું એની વિડીયો દેખાડતા હતા. રોજ છે ને સ્વામી કોઈ દિવસ જમતા હોય ને તો લગભગ સ્વામી એમ કે આમ થાળની અમે જોતા નથી હોતા, એ જે આવે ને આમ લઈ લે થોડુંક ને પછી એમ પતાવી દે. તો એ દિવસે છે ને બાપાએ ઊંચું જ ના જોયું, અને જમતા જ રહ્યા. તો વલ્લભ સ્વામી કે હું ઊંધું ગાલીને જમ્યા કરો છો, કે થોડુંક તો કંઈક દર જુઓ તો ખરા. પણ કહેવાનું શું છે કે એમને જરાય સ્નેહ નથી, સગા સંબંધી કે એમાં તો નથી જ, આ તો નિયમ પાળે જ છે, પણ એમને કોઈને વિશે જોડાયેલા નથી. આપણે જોઈએ છે દેશ વિદેશ જાય, અને જ્યાં બાપા જાય ને ત્યારે બધાને એમ જ લાગે કે બાપા આપણા જ છે. અને જેવો એ દેશ મૂકે, કહેતા કે જેવું એ શહેર કે ગામ મૂકે ને બીજે જાય તો તેમાં બીજે ભળી જાય. શ્રીજી મહારાજની પ્રકૃતિ પરમહંસોએ આવી નોંધેલી કે જ્યાં જાય ત્યાં ભળી જાય, ને પછી જાય ત્યાંથી બીજે પધારે એટલે વિરક્ત ત્યાંથી એકદમ, પછી યાદે ના આવે. આપણે પરદેશ યાત્રામાં હોઈએ અને પછી એક જગ્યાએ રહ્યા હોઈએ ને બધું આપણને બધા ત્યારે હેતપ્રીત બહુ થઈ ગયું હોય, પછી બીજે જઈએ ને તો સવારે ઉઠીએ ને ત્યારે પહેલાં આમ જોઈએ કે મારું ક્યાં આવી ગયા છીએ, એમ હજી તો આપણને ઓલું જ ચક્કર રહેતું હોય મનમાં કે બધા આપણી હારે છે ને આમ તેમને. એવું કહેતા કે બંધન થઈ જાય. બાપાને જરાય બંધન જ નહીં. બાપા પરદેશ પ્રવાસ કરીને 77માં નૈરોબી આવ્યા, અને સવારના પોરમાં બાપા ઉઠ્યા, અને ઉઠીને બાપાએ ધ્યાન કર્યું. અમેરિકાથી બાપા પધારેલા. તો અરવિંદ ગુરુએ પૂછ્યું બાપાને કે બાપા ક્યાં પધાર્યા હતા, એટલે માનસી કરી બાપાએ ઉઠીને તરત જ. બાપા રોજ માનસી કરે ઉઠીને, તો ઉઠીને માનસી કરી. તો અરવિંદ ગુરુએ પૂછ્યું કે બાપા શું કરતા હતા, અમેરિકાનું ધ્યાન કરતા હતા, એમ કે અમેરિકા જઈને આવ્યા ને એટલે. બાબા કે અમેરિકાને શું ધ્યાન કરે, કે ત્યાં તો નરક છે. કહેવાનું શું છે કે ક્યાંય બંધાતા નથી, અખંડ નિસ્નેહપણું. કોઈ વ્યક્તિમાં, કોઈ દેશમાં, કોઈ પદાર્થમાં ક્યાંય પણ એમનો સ્નેહ ચોંટે જ નહીં. આ આપણને નિરંતર અનુભવ થાય છે. એમનું નિર્માનીપણું,
એ તો આપણે ક્યાંય બીજે આપણને દેખાય નહીં એવું નિર્માનીપણું એમનું છે. અખંડ એમને કેમ માન ન મળે ને એનું જ અનુસંધાન એ અખંડ રે. 2004ની સાલમાં બાપાની જન્મજયંતિ બાપાએ બહુ જ કડકપણે ના પાડી દીધી કે હવે જન્મજયંતિઓ બધી બહુ થઈ ગઈ, ઉજવવાની નથી. આમ તેમ બાપાને આમ ઘણા વખતથી ખટકતું હતું. એક વર્ષ આપણે એવું કરેલું કે 3 જગ્યાએ જન્મજયંતિ ઉજવી હતી, જુનાગઢ, પછી અટલાદરા અને આપણે નવસારી. એ વખતે ત્યાં જુનાગઢનો સમય પૂરો થયો. જુનાગઢ અને નવસારી બેમાં પ્રતીક હતી અને મૂળ દિવસ હતો એ અટલાદરામાં ઉજવેલો. તો જુનાગઢમાં સમયો પૂરો થયો, લગભગ 40,000 થી 45,000 જેટલા માણસો આવ્યા હશે. બીજે દિવસે સ્વામી બાપા જ્યાં ઉતારે ભોજન ગ્રહણ કરતા હતા એના માટે દર્શન માટે અમે બધા સંતો ગયા. તો બધા સંતોએ થોડું ઘણું તડકામાં કામ કર્યું એટલે થોડા શરીર ઓલા શ્યામ થઈ ગયા હોય, એ તો સામાન્ય છે. બાપા કે જો આ બધાના શરીર કાળા પડી જાય છે, બધાને કેટલો ભીડો પડે છે, આ જન્મજયંતિને બધા ઉત્સવો ઉજવવા જ ના જોઈએ, આટલા બધા માણસો ભેગા થાય ને એમાં શું થઈ જાય ને એવું બધું બાના કાઢવા માંડ્યા બધા. તો સંતોએ કહ્યું કે બરાબર છે, આપણે ઉત્સવ ઉજવવા જ નહીં, આટલા બધા માણસો ભેગા થાય ને કોઈક હેરાન થઈ જાય ને આ બધા સંતોને એટલો ભીડો પડે ને એટલે આપણે કોઈ ઉત્સવ ઉજવવા નહીં. તો બાપા કે આ બરાબર છે. એટલે બધા પછી આગળ લંબાવ્યું કે બાપા જુઓ હવે આપણે ગુરુ પૂનમનો ઉત્સવ ના ઉજવો, કારણ કે એમાંય માણસો ભેગા થાય, પછી ફૂલદોલમાં ભેગા થાય, શરદ પૂનમમાં ભેગા થાય, એટલે કોઈ બધા ઉજવવા નહીં. બાપા કે ના એ તો શાસ્ત્રીમાં જે સ્થાપેલા છે તો ઉજવવા જ પડે કે છે. તો કે એ બધા ઉજવવા પડે તો આની કેમ ના પાડો છો? પણ બાપાના મનમાં એવી રીતે કેમે કરીને ના પાડવી. તો 2004ની સાલમાં ત્યાં સુરતની અંદર સંતોએ સંકલ્પ કર્યો, ત્યાંના કોઠારી પૂજ્ય ઉત્તમ પ્રકાશ સ્વામી, પછી ત્યાં મુનિવંદન સ્વામી છે, નિરંજનમુખ સ્વામી છે, આ બધા સંતોએ સંકલ્પ કર્યો કે બાપાના જન્મ દિવસે જ આપણે ભલે જયંતિ ના ઉજવાય પણ હોસ્પિટલનું ઉદ્ઘાટન આપણે બાપાના જન્મ દિવસે કરવું, એવો બધાએ સંકલ્પ કર્યો. તો બાપાની આગળ પછી વાત કરી તો પછી બાપાને કહ્યું કે બાપા આવી રીતે અમે આ જન્મજયંતિ આ દિવસે ઉજવવા માગીએ છીએ અને આવી રીતે. તો બાપા કે આ દિવસે શું કામ એમ? તો કે જન્મજયંતિનો દિવસ છે ને એટલે એ દિવસે ઉદ્ઘાટન થાય તો સારું. તો સ્વામી કે જયંતિનું કોઈ નક્કી કર્યું છે? એમ કરીને આમ સ્વામી તો આકરા થવા માંડ્યા. એટલે સ્વામી કે હું ક્યાં કહું છું? પછી સ્વામીએ કહ્યું કે જો તમારે ઉત્સવનું નામ લેવું હોય તો હું આવીશ જ નહીં, એટલું સમજી રાખજો. ઉદ્ઘાટન કરવું હોય તો એક શબ્દ ઉત્સવનો આવવો જોઈએ નહીં, બીજો કશો દેખાવ પણ ન જોઈએ, વાત પણ ન જોઈએ. ત્યાં જો ભવાઈ કરશો ને તો હું જતો રહીશ. આવું સ્વામી તો એકદમ ભાવમાં આવીને બોલવા માંડ્યા. પછી કહ્યું કે તમે મને લખીને આપો કે જન્મજયંતિ નહીં ઉજવીએ. તમારે બીજા બધાનો રાજીપો લેવો છે કે અમારો જોઈએ છે? મન ધાર્યું કરવાથી કાંઈ અર્થ ખરો? છાનામાના કાંઈ કરવાનું નથી. સમજી લેવાનું કે જયંતિ છે જ નહીં. અમથા અડધા દિવસ માટે ટંટલ ઊભું કરો છો, લાખો માણસ ભેગા થાય, ખોટા ખર્ચા થાય, એનો અરજ શું? દવાખાનું છે એની જાહેરાત કરજો, બીજો કોઈ જ જાહેરાત કરવાની જરૂર નથી. કોઈ હરિભગત ત્યાં ના આવે, એટલે કે જયંતિ નિમિત્તે ન આવે. ત્યારે બધાએ કહ્યું કે સારું બાપા આપ કહેશો એમ કરીશું. સ્વામી કે બરાબર ધ્યાન રાખજો, ભવાઈ કરશો તો મોટરમાં બેસીને હાલ્યો જઈશ, મનમાં સંકલ્પ જ નહીં કરવાના. જો કોઈ ઉત્સાહથી કહેતો હોય તો એ બધાના સંકલ્પો ખોટા કરી નાખવાના. કોઈ મારી પાસે આવે નહીં, એ જવાબદારી તમારી. તમે નક્કી થયા પછી ઉજવવા માટે મારી જોડે કોઈને પંચાયત કરવા માટે આવે નહીં. એટલે કે હરિભક્તોને પછી મોકલે ને ત્યાં બાપા બહુ એટલું ન બોલી. એટલે તો કે આવી રીતે રાજીપો લેવો છે કે મન ધાર્યું કરવું છે? જન્મ જયંતિ નિમિત્તે હાર પહેરાવો કે એવું કશું જ નહીં. આજે જયંતિ છે એવું પણ બોલવાનું નથી. 10 જણ લાઈનમાં ઊભા થાય ને હું ના પાડું એનો કોઈ અર્થ નહીં. આમ કરીને સ્વામીએ બહુ જ કડકપણે, પછી તો ત્યાં જયંતિ નહોતી ઉજવાણી પણ એ દિવસ બાપા નવસારી હતા. એટલે નવસારી હતા તો બાપાએ આચાર્ય મહારાજને ફોન કરીને કહી દીધું કે અમે આટલા દિવસો નવસારી રહેવાના છીએ, 13 થી 20 સુધીમાં. 19 જયંતિ આવતી હતી 2004ની સાલમાં. તો ત્યાં બાપાએ કહ્યું આચાર્ય સ્વામીને કે 19મી તારીખનો સર્ક્યુલર મળ્યો છે, વાંચ્યો છે બરાબર? તો એ પ્રમાણે આયોજન કરજો. જન્મ જયંતિનું આયોજન કરવાનું જ નથી, અને જો કંઈ પણ કરશો તો મારો મૂડ જતો રહેશે. અહીં અમદાવાદમાં પણ આપણને અનુભવ થયેલો. હિંમતનગરમાં જયંતિ આપણે ઉજવવાની હતી મૂળ દિવસે, પણ એ વખતે ચૂંટણી આવી એટલે એમાં જયંતિ ઉજવવી બહુ અઘરું પડે. એટલે પછી નક્કી એવું કર્યું કે તારીખ પ્રમાણે ઉજવીએ. એટલે 7મી તારીખે ત્યાં જન્મ જયંતિ હિંમતનગરમાં આપણે ઉજવી. એ અહીંયા બાપા ત્યાંથી હિંમતનગરથી અમદાવાદ પધારેલા. એટલે 11મી રાત્રે બાપા પોઢવા જતા હતા ત્યારે બ્રહ્મવિહારી સ્વામીએ બાપાને કહ્યું કે બાપા કિશોરોનું નૃત્ય છે,
ત્યાં હિંમતનગર જન્મ જયંતિએ કરેલું, પણ બાપા બહુ પૂરું નહોતા જોઈ શક્યા. તો બાબા કે કિશોરોનું નૃત્ય છે તે આજે રાત્રિ સભામાં, એટલે એમ કે આવતીકાલે પૂજામાં રાખવું છે કે રાત્રિ સભામાં રાખવું છે? એટલે સ્વામીએ તરત પૂછ્યું, કાલે શું રાખ્યું છે? કે સ્વામી ખાસ કાંઈ નથી, સવારે પૂજા ને સાંજે સભા, બીજું કાંઈ નથી, જે રોજનું થાય છે એ જ. તો સ્વામી કે જો સમજી રાખજે, પૂજામાં એકલા મારા કીર્તનોની સાંકળ નહીં કરવાની, એક જ પ્રકારની નહીં, બધા કીર્તનો રોજની જેમ ભજનો, કોઈ વિશિષ્ટ દિવસે એવું લાગવું ના જોઈએ. તમારે બધાએ સમજવું જોઈએ કે એકવાર જન્મદિવસ ઉજવાઈ ગયો પછી ફરીવાર શું, રાત્રે શું છે? તો બ્રહ્મભાઈ શું કે બાપા રાત્રે તો છે ને ગુરુ હરિની સ્મૃતિ સભા છે, કાંઈ વિશિષ્ટ નથી. એમાં વડીલ સંતો આપની સ્મૃતિ કરશે અને આપે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજની સ્મૃતિ કરવાની, આપણી સાદી સભા જ થશે. સ્વામી કે મારે કોઈની સ્મૃતિ કરવી જ નથી. સ્વામી કે મારે કોઈની સ્મૃતિ કરવી નથી ને કોઈએ મારી સ્મૃતિ કરવાની જરૂર નથી. જેમ છે તેમ રોજિંદી દિવસની સભા કરવી. જાહેરાતમાં પણ જન્મદિવસ, વિશિષ્ટ દિવસ, ધન્ય દિવસ એવું કાંઈ પણ આવ્યું તો હું સભા છોડીને જતો રહીશ. તેમાં તમારો અને મારો બંનેનો ધજાગરો થશે. આમાં મરજી સમજવાની વાત છે. મારી આંખ સામું જો, મરજી એટલે આંખમાં જોઈને સમજી જવાય. આ મારે કહેવું પડે છે તે મરજી સમજ્યા ન કહેવાય. એટલે કહ્યું બાપા આપ જેમ કહો છો એમ જ થશે. પારાયણ, કીર્તન, સ્વામીની વાતો, વચનામૃત. સ્વામી કે પારાયણ એટલે હું સ્વામીની વાત વાંચીશ રોજની જેમ. આ તો સારું છે અત્યારે મને પહેલા વાત કરી, નહીતર સભામાં બધું થવા લાગે તો કેવું કહેવાય. મારી જરા પણ રુચિ નથી. મને એમ છે કે તમે બધા અહીંયા છો તે મરજી સમજો છો, તેથી અહીંની વાત કરી. ત્યારે કહ્યું કે બાપા આપ કંઈ ચિંતા ના કરો, કાંઈ થવાનું નથી, આપની મરજી પ્રમાણે જ થશે. પછી સ્વામી કે બધાને કહી દેજો, તને સોંપ્યું તે સજાગ થઈને કહેજે, ઢીલ નહીં. પણ પછી કહ્યું બાપા ઓલા છોકરાઓએ જે નૃત્ય તૈયાર કર્યું હતું એ તો આપે અડધો જ જોયો છે. હિંમતનગરમાં શું થયેલું કે જન્મ જયંતિ એના અંદર ઓલું નૃત્ય શરૂ થયું ને પછી બાપાને હિંમતનગર જે એક્ઝિટ માટે રસ્તો છે ને એ જ રસ્તો હરિભક્તોને વાપરવાનો હતો, બીજો રસ્તો નહોતો. એટલે શું નક્કી કર્યું કે બાપાને ઘણી વખત પછી બહુ મોડું થઈ જાય ઉતારે પહોંચતા, હરિભક્તો બધા પસાર થઈ નીકળતો હતો. એટલે પછી એવું નક્કી કર્યું કે બાપા અડધું નૃત્ય જોઈને નીકળી જાય ને પછી બધા હરિભક્તો છૂટે એટલે બાપાને કોઈ પબ્લિક વચ્ચે નડે નહીં ને બાપા પોતાનો ઉતારે ટાઈમે પહોંચી જાય. એટલે અડધું નૃત્ય પૂરું થયું એટલે બાપાને વિનંતી કરી હતી કે બાપા હવે આપ પધારો. એટલે બાપા તરત પધારી ગયા. અને બાપા પધારી ગયા હતા એટલે બાપાને કહ્યું બાપા આપે તો અડધો જોયો હતો. શું કે મેં ક્યાં અડધો જોયો હતો, તમે મને ઊભો કરી દીધો હતો. તો પછી કહ્યું કે છોકરાઓને લાગે કે સ્વામી ડાન્સ આપની પાસે થઈ ગયો એમ, એટલે કાલે રાખી એમ. સ્વામિનારાયણ ચરણ કમળમાં એ નૃત્ય હતું. તો સ્વામી કે પરમ દિવસે કરે, કાલે નહીં. આ તો એટલે આગ્રહ રાખીએ છીએ કે જો આવી રીતે ઉજવવા લાગે તો દર વખતનું થશે અને પછી હું ને તમે કંઈ કહી શકવા નથી, એટલે કશું જ ન થાય. અને આખો દિવસ સ્વામીએ જબરજસ્ત એવું પકડી રાખ્યું હતું. રાત્રે બાપા આરામમાં ગયા લીજુન આપણે ઉપર રૂમમાં, ત્યારે છેલ્લે રાત્રે પૂછ્યું વિવેક સાગર સ્વામી કહ્યું કે બાપા હવે તો કરફ્યુ ઉઠાવો. એમ કરીને છેલ્લે રાત્રે જન્મજયંતિ મહોત્સવની જાય એટલું ખાલી આ જન્મજયંતિ ઉજવણીમાં થયું, એટલું જ. તો જો સન્માનને ઈચ્છતા જ નથી કોઈ રીતે પણ, આ કેવી રીતે રહેવાતું હશે? આપણે વિચાર કરીએ કે આમ થોડું ઘણું માન માટે તો લોકો જોઈએ છે ને આમ ઝડપું નાખતા હોય, એને ગમે ત્યાંથી લેવા માટે પ્રયત્ન કરતા હોય. તો બાપા સન્માનને ઈચ્છતા જ નથી અને કદાચ સન્માન ગ્રહણ કરવું પડે તો પણ એમની પ્રકૃતિ કેવી છે, કેવું દેખાય છે કે એમાં આનંદ નથી પામતા. સ્વામીની સુવર્ણ તુલા થઈ, કેટલું મોટું. પૂજ્ય જનમંગલ સ્વામીને સંતો પધાર્યા હતા, જ્યારે પાછા પધાર્યા ત્યારે અમે એમનો ઇન્ટરવ્યુ લીધો હતો. એમને પૂછ્યું કે સુવર્ણ તુલા વખતે આખું આમ વાતાવરણ કેવું હતું? એ કે એટલો દિવ્ય માહોલ હતો કે આપણને એમ થયા કરે કે બાપા માટે શું કરી નાખીએ એમ, બસ એવી ભાવનાને એટલો મોટો માહોલ હતો. અને આવી રીતે બધાના દિલ થનગનતા હોય કે આ પ્રમુખ સ્વામી મહારાજ માટે આપણે શુંનું શું કરી નાખીએ, એટલું સમર્પણ થતું હોય. એ વખતે બાપાનું શું થયું? તો આપણે આશીર્વાદ સાંભળ્યા. બાપા આશીર્વાદમાં કહે છે કે પરબ્રહ્મ કે સૌ પ્રથમ પરબ્રહ્મ સર્વ અવતારી સ્વામિનારાયણ ભગવાન એને વંદન કે જેણે મને શરીર આપ્યું. પછી મારા ગુરુ શાસ્ત્રીજી મહારાજ ને યોગી મહારાજને લાખો વંદન કે જેમના આશીર્વાદ મળ્યા અને મને સ્વીકાર્યો. આ શબ્દ જ ના નીકળે.
સ્વીકાર્યો છે ને એવો શબ્દ જ ના નીકળે કે હું એમની પાસે આવી ગયો, મને હું લાયક નહોતો અને મને સ્વીકાર્યો એવો ભાવ છે. સ્વામી કહે છે કે મને સ્વીકાર્યો, તેમની કૃપા ન હોત તો હું આ સ્થળે જ ન હોત. જો આ પ્રવચન એટલું બધું સ્વામીનું નિર્માનીપણાનું, આ કાર્યક્રમમાં CK પીઠાવાલા તો હાજર જ નહોતા. CK પીઠાવાલા એમના મિત્રને ઘેર હતા અને સ્વામી બાપાની સુવર્ણ તુલાની આ વિડીયો એમણે જોઈ અને એને અનુભવ થયો કે જેના અંતરમાં નિર્માનીપણું આટલું ન હોય ને એના વગર કોઈ આટલા હૃદયથી આટલી લાગણીથી બોલી જ ના શકે. અને સ્વામી બાપા નમી પડ્યા ને ત્યારથી બાપાના શિષ્ય થઈ ગયા. એમનું નિર્માનીપણું હાજર ના હોય ને એને પણ અસર કરે છે.